નમસ્કાર દર્શક મિત્રો, નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ ગુજરાત આમ આદમી પાર્ટીને એક બહુ મોટો ઝટકો લાગ્યો છે। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા પરના ધારાસભ્ય ચૈતર વસાવાને આજે નામદાર કોર્ટે દોષી ઠેરવ્યા છે। તો શું હવે ચૈતર વસાવાને જેલમાં જવું પડશે? શું હવે એમનું ધારાસભ્ય પદ પણ જશે? આમ આદમી પાર્ટી ધારાસભ્ય ચૈતર વસાવા પર આવેલા ચુકાદા પર પ્રમુખ પ્રદેશ ઈસુદાન ગઢવીનું નિવેદન। આદિવાસી સમાજ માટે લડતા ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીના આંખના કણાની જેમ ખૂંચતા હતા। ભારતીય જનતા પાર્ટીએ વારંવાર ચૈતરભાઈ પર કેસો કર્યા અને તેમને જેલમાં મોકલ્યા। ચૈતરભાઈએ વનકર્મી અને ખેતરના માલિક વચ્ચે સમાધાન કરાવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીએ કર્મચારીને ડરાવીને ધમકાવીને પોલીસ ફરિયાદ કરાવી। ચૈતરભાઈ સમાજના મુદ્દા ઉઠાવે છે, એ ભારતીય જનતા પાર્ટીને ગમતું નથી। ભારતીય જનતા પાર્ટી ચૈતરભાઈને અનેક લાલચો આપી, પરંતુ તેઓ ક્યારેય પણ ભારતીય જનતા પાર્ટીમાં ગયા નહીં। ભારતીય જનતા પાર્ટીએ ચાલ ચલાવીને ચૈતરભાઈને સજા કરાવી। આદિવાસી સમાજ ભારતીય જનતા પાર્ટીને છોડશે નહીં। અમે ઉપલી અદાલતમાં જઈશું અને અમને ન્યાય જરૂર મળશે। અંબાજીથી ઉમરગામમાં વસતા આદિવાસી લોકો ભારતીય જનતા પાર્ટીને માફ નહીં કરે। તો આવો આ મુદ્દા પર વધુ વિગતવારમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ શું કીધું તેઓને આપણે સાંભળીએ। આદિવાસી સમાજ માટે સતત લડત ચલાવતા ચૈતર વસાવા ભાજપને આંખના કણાની જેમ ખૂંચતા હતા અને એટલા જ માટે ચૈતરભાઈ ઉપર વારંવાર કેસો કરવામાં આવે, વારંવાર જેલ નાખવામાં આવે। તમે જુઓ, એક દિવસ એવું બને છે કે વન કર્મચારીઓ આદિવાસી સમાજની જમીનમાં જઈને રાત્રે 2 વાગે ઉભો પાક વાઢી નાખે છે। સ્થાનિક ધારાસભ્ય તરીકે ચૈતરભાઈ વસાવા પાસે રાવ જાય છે। ચૈતરભાઈ વસાવા એ વન કર્મચારીઓ સાથે વાતચીત કરે છે અને કહે છે કે ભાઈ તમે રાત્રે 2 વાગે આમના ઉભા પાકે જળ જંગલ જમીનમાં જે કાનૂન લાગુ પડે છે એ અંતર્ગત આદિવાસી સમાજને જમીન આપવામાં આવેલી છે અને ઉભા પાકમાં તમે લણી નાખો છો, અને એ પણ રાત્રે 2 વાગે। એવું તો શું જરૂર પડી? અને ચૈતરભાઈ વસાવા વન કર્મચારીઓને આદિવાસી સમાજ જે આગેવાન છે, જે ખેતર માલિક છે, એમની વચ્ચે સમાધાન કરાવે છે અને સમાધાન કરાવ્યા પછી નક્કી થયું કે ભાઈ આટલી રકમ ચૂકવવાની છે અને સમાધાન થઈ ગયા પછી ભાજપ વાળાને ત્યાં મેસેજ પહોંચે છે કે વન કર્મચારીઓની સામે ચૈતર વસાવા છે એ બોલાવીને ધમકાવ્યા। ભાજપને તો જાણે કે બધી જ બાજુથી, ચારે બાજુથી જેટલી પણ પાર્ટીઓ હોય એમાંથી ખરીદ ફરોખ્ત કરીને, ડરાવીને, ધમકાવીને, ખોટા કેસ કરીને, સજાઓ કરાવડાવીને જાણે પોતાની પાર્ટીમાં નાખી લેવાની એક હોડ જામી છે કે કોઈ પણ માણસ સામાન્ય જનતાનો અવાજ ઉઠાવવો ન જોઈએ, અમારા ડબ્બામાં, ગોડાઉનમાં પુરાઈ જવું જોઈએ। અને એટલા માટે ભાજપને ખબર પડી, એમણે કર્મચારીઓને કહી, ડરાવી, ધમકાવી અને પોલીસ ફરિયાદ કરાવડાવે છે અને એ મામલામાં ચૈતર વસાવા જેલ પણ જઈ આવ્યા અને ફરીથી ડે ટુ ડે કેસ ચલાવીને આજે ચૈતર વસાવા ઉપર ભાજપ વાળાએ 7 વર્ષની સજા કરાવડાવી છે। તમે જુઓ કે કેટલા કેસો છે જેમાં તાત્કાલિક સજા થઈ હોય, જ્યારે સમાજના મુદ્દા ઉઠાવે છે ચૈતરભાઈ વસાવા એટલે ભાજપને ગમતું નથી, ભાજપના નેતાઓને ગમતું નથી, કારણ કે આદિવાસી સમાજનો તો અવાજ બની શકતા નથી, સરકાર એમની છે। અને ચૈતરભાઈ વસાવાને લોભ લાલચ પણ આપી કે આવી જાઓ ભાજપમાં, નહીં તો આમ કરી નાખીશું, તેમ કરીશું। આ પહેલા પણ કેટલાક બેક ઓપરેશન એમના સફળ પણ ગયા કે ખોટા કેસો હોય કે સજા પડવાની હોય, તમને સજા પડી જશે નહીં તો। પણ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજના અવાજ માટે લડનારા યુવાને ભાજપમાં જવાની ના પાડી દીધી, ભાજપની ઓફર ઠુકરાવી દીધી અને એને 2 વખત જેલ જવાનું પસંદ કર્યું, પરંતુ આખરે ભાજપે ચાલ ચલાવીને એમની સજા કરાવડાવી છે। આ સજા 7 વર્ષની થઈ છે। સ્વાભાવિકપણે ચૈતરભાઈ વસાવાના ધારાસભ્ય પદ ઉપર પણ આ લોકોએ ખતરો નાખ્યો છે, પરંતુ આદિવાસી સમાજ આ ભાજપને છોડશે નહીં। આદિવાસી સમાજ આ ભાજપને ચૈતરભાઈ વસાવા ઉપર જે અત્યાચાર કર્યો છે, અન્યાય કર્યો છે, એમને ડે ટુ ડે કેસ ચલાવડાવીને આજે ઉપલી અદાલતમાં અમે જશું, ન્યાય તો મળશે આજે નહીં તો કાલે, પરંતુ અત્યારે સમાજને ડરાવડાવીને, આદિવાસી સમાજના હીરોને ડરાવડાવીને જે ભાજપે ખેલ રચ્યો છે, એ મને લાગે છે કે આદિવાસી સમાજ અંબાજીથી ઉમરગામ સુધી માફ નહીં કરે। અને બીજું કાકા ગુજરાતની જનતા છે ચૈતરભાઈ વસાવા સાથે છે, એમના એક નાગરિક સાથે, એમના પૂરા પરિવારને, એમના સંબંધીઓને પણ જેલમાં નાખવડાવી દીધા।
7 વર્ષની જેલની સજામાં. શું વાત છે! તમારે ભાજપ પડા આ જ ભાજપના એક નેતાને હાઈકોર્ટે એવું કહ્યું છે ખોટી રીતે કે તમે ચૂંટણી જીત્યા છો. હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે, છતાં એ મંત્રી પદ ઉપર ચાલુ રહ્યા હતા. તો દર્શક મિત્રો, આ હતા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી. તેમણે પોતાની વાત અને પોતાનો મંતવ્ય રજૂ કર્યો હતો અને ચૈતર વસાવા માટે તેમણે પોતાની વાત રજૂઆત કરી હતી. દર્શક મિત્રો, આ અંગે આપનો શું મંતવ્ય છે તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવશો. અને દર્શક મિત્રો, તમે અમારી ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને સબસ્ક્રાઈબ કરો અને જે સાથે જોડે જે બેલવાળું આઇકન છે તે પણ દબાવો અને એની પર જે ઓલ આવે છે તે દબાવો, જેથી કરીને આપણે નવા વિડીયોની માહિતી તુરંત મળી જાય. તો અને દર્શક મિત્રો, આપ અમારી આ અહેવાલને ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ફેસબુક પેજને ફોલો કરો. ઇન્સ્ટાગ્રામ પેજ પર જોઈ રહ્યા છો તો તમારા અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.